લોકસભામાં નૈતિકતાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ વચ્ચે ઉગ્ર ચર્ચા. લોકસભામાં બંધારણીય સુધારા વિધેયકો પરની ચર્ચા દરમિયાન મુખ્ય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી થઈ હતી. સરકારે ભ્રષ્ટાચાર અથવા ગંભીર ગુનાહિત આરોપો હેઠળ 30 દિવસ સુધી અટકાયતમાં રહેતા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પદ પરથી દૂર કરવા સંબંધિત 3 વિધેયકો રજૂ કર્યા હતા, જેનો વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો. ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે નૈતિકતાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે ગૃહમંત્રી અમિત શાહને ઉદ્દેશીને કહ્યું, જ્યારે તમે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે તમારી ધરપકડ કરવામાં આવી હતી. તમે અમને નૈતિકતા ન શીખવાડો. વેણુગોપાલનો આક્ષેપ હતો કે આ વિધેયક બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું હનન કરવા માટે લાવવામાં આવ્યું છે. વેણુગોપાલના આરોપનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, તમે મને નૈતિકતા ન શીખવો. મારી ધરપકડ થાય તે પહેલાં મેં નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હતું અને જ્યાં સુધી અદાલતે મને નિર્દોષ જાહેર ન કર્યો ત્યાં સુધી મેં કોઈ બંધારણીય પદ સાંભળ્યું ન હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ગંભીર આરોપોનો સામનો કરતી વખતે પણ બંધારણીય પદ પર ચાલુ રહેલા જેટલા નિર્લજ્જ અમે ન હોઈ શકીએ. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time, ये विषय नहीं है माननीय morality of that point of time. गृह मंत्री जी, आप मुझे सुनो जरा, मुझे सुनो गृह मंत्री जी, मुझे सुनो ना, पहले बैठ जाओ प्लीज। हाँ, गृह मंत्री जी, माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक